મુઘલ સામ્રાજ્ય. અકબર મુઘલ વંશના મહાન બાદશાહોમાંના એક હતા. અકબરના શાસનકાળ દરમિયાન મુઘલોનું શાસન ખરેખર શરૂ થયું હતું, કારણ કે બાબર અને હુમાયુ બંને અત્યંત ટૂંકા અને વિક્ષેપિત સમયગાળા માટે શાસન કર્યું હતું. અકબર તેના પિતાના મૃત્યુ સમયે નાનો હતો અને બૈરામ ખાનના વાલીપના હેઠળ હતો. સિંહાસન પર સફળ થયા પછી તરત જ અકબરે મુઘલ સત્તાને મજબૂત રીતે સ્થાપિત કરવી પડી અને તેણે ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા પડ્યા. તેમના દુશ્મનોએ તેમના શાસનને પડકાર્યું અને બીજી ઐતિહાસિક લડાઈ પાણીપત ખાતે લડાઈ, જેમાં અકબર વિજયી થયો અને ભારતમાં પ્રબળ સત્તા તરીકે મુઘલ સત્તાને નિશ્ચિતપણે સ્થાપિત કરી. અકબર હજુ પણ બૈરામના વાલીપના હેઠળ હતો, પરંતુ હવે તે પોતાની રીતે સંપૂર્ણ રાજા બનવા ઈચ્છતો હતો. બૈરામે અમૂલ્ય સેવા પૂરી પાડતી વખતે ઉચ્ચ હાથે વર્તવાનું શરૂ કર્યું હતું, જેના પરિણામે ઘણા દુશ્મનો થયા હતા. 1560માં અકબરે બૈરામને સત્તા સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી, જે અનિચ્છાએ સંમત થયા અને સામ્રાજ્ય છોડવા તૈયાર થયા. અકબરે બૈરામના દુશ્મન પીર મુહમ્મદને મુઘલ પ્રદેશમાંથી બહાર જવાની દેખરેખ રાખવાની વ્યૂહાત્મક ભૂલ કરી હતી. બૈરામે આને અપમાન માન્યું અને અકબર સામે ઊભો થયો. જો કે તે પરાજિત થયો હતો, પરંતુ તેને આપેલી જબરદસ્ત સેવાઓને કારણે અકબરે તેને સામ્રાજ્યમાંથી બહાર રહેવાની મંજૂરી આપી હતી. જો કે દુઃખદ રીતે બૈરામે એ અફઘાન દ્વારા મારી નાખવામાં આવ્યો હતો, જેણે તેની સામે અંગત દ્વેષ રાખ્યો હતો. સદભાગ્યે તેના પરિવાર બચી ગયો અને તેના પુત્ર અબ્દુલ રહીમે અકબર દ્વારા લેવામાં આવ્યો હતો અને બાદમાં તે સામ્રાજ્યનો મહત્વનો ઉમરાવ બન્યો હતો. બૈરામ અકબર પાસેથી નિયંત્રણ મેળવ્યા પછી તરત જ સામ્રાજ્યનો સંપૂર્ણ નિયંત્રણ મેળવી શક્યો નહીં. તેની પાલક માતા મહામ અનાગા અને તેનો પુત્ર આદમ ખાન અને તેના પરિવારના કેટલાક લોકો રાજ્ય પર અયોગ્ય પ્રભાવ પાડી રહ્યા હતા. આદમ ખાને કેટલીક જીતને નેતૃત્વ કર્યું, જે સફળ હોવા છતાં ક્રૂર હતા. અકબર તેમની ક્રિયાઓ સહન ન કરી શકવાને કારણે 1562માં આદમ ખાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેની પાલક માતા 40 દિવસ પછી દુઃખમાં મૃત્યુ પામી. 14 વર્ષની નાની ઉંમરે અકબરે હવે આખરે તેના સામ્રાજ્યના નિયંત્રણમાં હતો. અકબરે એકત્રીકરણ અને વિસ્તરણની પ્રક્રિયા શરૂ કરી. તેને સામ્રાજ્યની સીમાઓ લંબાવી અને તેને લગભગ સમગ્ર દેશને આવરી લીધો. દક્ષિણમાં પણ ઊંડે સુધી પહોંચ્યો. તેમણે મુઘલ વહીવટી તંત્રની સ્થાપના કરી, શેરશાહી ઉપયોગમાં લીધેલી સંસ્થાઓ અને વિભાવનાઓ ઉપર ભાર મૂક્યો. અકબર હેઠળ મુઘલ સામ્રાજ્ય તેની ટોચ પર પહોંચ્યું. તેનો પ્રભાવ દેશના લગભગ તમામ ભાગોમાં તેમજ કલા અને અર્થતંત્રમાં થઈ રહેલા મોટા વિકાસ થયો. સાથે અકબરે 51 વર્ષ સુધી શાસન કર્યું, જે મુઘલ સમ્રાટોમાં સૌથી લાંબુ શાસન હતું. અકબર મુઘલોમાંના સૌથી સક્ષમ શાસકોમાંના એક હતા અને ભારતીય ઇતિહાસના મહાન સમ્રાટોમાંના એક હતા. અકબર ખૂબ જ સમજદાર અને ખુલ્લા મનના શાસક હતા, જેમાં એક અવાજ હતો. તેઓ એક સક્ષમ પ્રશાસક તેમજ સક્ષમ સૈનિક હતા. તેની પાસે જબરદસ્ત હિંમત હતી. ઘણીવાર તે પોતાનો જીવ જોખમમાં મૂકતો હતો અને તે અત્યંત મજબૂત પણ હતો. તે દયાળુ અને ન્યાયી હતો અને એક મહાન વિજેતા હોવા છતાં તેણે જેમને હરાવ્યા હતા તેમના પ્રત્યે તે ક્રૂર ન હતો. અકબર વેર વાળતો ન હતો અને સામાન્ય રીતે તેમની સામે બળવો કરનાર લોકોને માફ કરી દેતો હતો. સિવાય કે અમુક કિસ્સાઓમાં જ્યારે તે શક્ય ન હતું, અકબર પાસે જબરદસ્ત નિયંત્રણ હતું અને તે ઉત્તમ રીતભાત ધરાવતા હતા. તે ખૂબ જ મોહક હોવાનું કહેવાય છે અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. અકબર પાસે બિરબલ નામનો એક બુદ્ધિશાળી અને સક્ષમ દરબારી હતો અને અકબર અને બિરબલ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા વિશે ઘણી વાર્તાઓ છે. જેઓ ઘણીવાર સમ્રાટને જે વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે અંગે સારી સમજ આપતા હતા. અકબર તેમની પ્રજામાં પણ ખૂબ જ લોકપ્રિય હતા, જેઓ તેમને માત્ર દિલ્હીના જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના શાસક માનતા હતા. અકબરે તેના આહારનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને સાધારણ ખાધું. જ્યારે અકબરને વાંચતા અને લખતા આવડતું ન હતું, ત્યારે કોઈ એવું ન કહી શકે તે વિદ્વાન માણસ ન હતો. તેને સાહિત્ય અને ફિલસૂફીમાં ઊંડો રસ હતો અને તે તેજસ્વી મન અને અવિશ્વસનીય યાદશક્તિથી હોશિયાર હતો. તેમણે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી જાળવી રાખી અને લોકોને પુસ્તકો વાંચવા માટે રોક્યા. તે શું તેની સમજ જ્યારે અકબરને વાંચતા અને લખતા આવડતું ન હતું, ત્યારે કોઈ એવું ન કહી શકે તે વિદ્વાન માણસ ન હતો. તેને સાહિત્ય અને ફિલસૂફીમાં ઊંડો રસ હતો અને તે તેજસ્વી મન અને અવિશ્વસનીય યાદશક્તિથી હોશિયાર હતો. તેણે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી જાળવી રાખી અને લોકોને પુસ્તકો વાંચવા માટે રોક્યા. તે શું તેની સમજ જ્યારે અકબરને વાંચતા અને લખતા આવડતું ન હતું, ત્યારે કોઈ એવું કહી ન શકે તેને સાહિત્ય અને ફિલસૂફીમાં ઊંડો રસ ન હતો અને યાદશક્તિથી હોશિયાર. તેમણે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી જાળવી રાખી અને લોકોને પુસ્તકો વાંચવા માટે રોક્યા. તે